બાળક જમતું ના હોય એટલે તરત જ બહારનું પડીકું આપી દઈએ કે બાળક જમી લેશે, વેફર ખાઈ લેશે. કેટલું પોષણ ગયું એ નક્કી કરવાનું કામ આપણું નથી, બાળકનું પેટ ભરાઈ ગયું. ત્યારે આ બધી જ બાબતોમાંથી મુક્તિ મળે અને બાળક સારી રીતે જીવન જીવી શકે એ વર્ગ હતો, એ પેરેન્ટ્સનો વર્ગ નહોતો. અને બધા જ પેરેન્ટ્સે ત્યારથી એ સ્વીકાર્યું કે હવે અમે અમારા બાળકને માટી સાથે જોડી રાખશું, જૂની રમતો સાથે જોડી રાખશું, જૂની પરંપરાઓ સાથે જોડી રાખશું અને એનાથી બાળકનો શ્રેષ્ઠ વિકાસ થાય એ દિશામાં પેરેન્ટ્સ વિચારતા થયા. આજનું બાળક છે આવતીકાલનું ભવિષ્ય છે, આ દેશનો શ્રેષ્ઠ નાગરિક છે. હવે જો પાયામાં જ એના વિકાસના મૂળ તત્વો બરાબર નહીં હોય તો એનો શ્રેષ્ઠ વિકાસ કઈ રીતે થશે? આંગણવાડીના માધ્યમથી પોષણયુક્ત આહાર પણ આપવામાં આવે છે. સાથે સાથે દીકરીઓની વાત કરીએ તો આજની દીકરી છે આવતીકાલની માતા છે. હવે આજે જો એનામાં પોષણની ખામી હશે તો સ્વાભાવિક છે કે જ્યારે